સાહેબ આ દાદરનું મારે શું કરવું સાહેબ? હું હાવ કંટાળી ગયો છું. મેં મેડિકલેથી દવાઓ ઘણી લીધી અને નત નવા ગામના મેં મલમે વાપર્યા, નત નવીન ગામના મલમ વાપરી લીધા. થોડોક ટાઈમ સારું થઈ જાય પછી પાછી દાદર થાય. સાહેબ આનું કારણ શું? જ્યારે પણ તમને દાદર થાય ત્યારે ક્યારેય મેડિકલ પરથી 4 થી 5 પ્રકારની જે સ્ટીરોઇડવાળી ક્રીમ આવે છે એનો બિલકુલ ઉપયોગ ન કરો. નામ વગરના જાહેરાતવાળા કોઈ બી મલમ ઓનલાઈન ક્યારેય પણ ન મંગાવો. એના માટે પ્રોપર ચામડીના જે ડર્મેટોલોજીસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરો. 6 થી 12 અઠવાડિયાનો કોર્સ આવતો હોય છે. એમાં પ્રોપર એન્ટીફંગલ ટેબ્લેટ્સ, એન્ટીફંગલ ક્રીમ, પાવડર, શોપ અને બધું જ અમે આપતા હોય છે. સ્ટાન્ડર્ડ કંપનીની દવા આપતા હોય છે. અમારે ત્યાં ફ્રી તપાસ છે. જો તમે કોઈ બી પેશન્ટને આ પ્રકારના પ્રોબ્લેમ હોય તો એક વખત અમારા ક્લિનિકની રૂબરૂ મુલાકાત કરો. તો મિત્રો તમને પણ ફંગલ ઇન્ફેક્શન એટલે કે દાદરની પ્રોબ્લેમ છે તો જરૂરથી HP સ્કિન કેરની મુલાકાત લ્યો. ડોક્ટર હરેશ ગોંડલિયા 12 વર્ષથી ચામડીના રોગોની સારવાર કરે છે અને 20,000 પ્લસ દાદરના સફળ દર્દીની સારવાર કરેલી છે. આમનો એક જ હેતુ છે કે દાદર મુક્ત સુરત અને સ્ટીરોઇડ મુક્ત દાદર અભિયાન. તો અત્યારે જ કોન્ટેક્ટ કરો અને અત્યારે જ મુલાકાત લ્યો HP સ્કિન કેરની.